જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ મીરા. પપ્પા, હું તમારી સાથે વાત કરવા આવી છું. હા બોલો ને, શું કામ છે? આમ જોવા જઈએ તો ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી વાતો છે, પણ જો આ મેઇન મુદ્દાની વાત કરીએ ને તો આપણા ઘરના ઝઘડા. સમજાતું નથી કે શું રસ્તો કરવો જોઈએ હવે આનો. મમ્મીનો સ્વભાવ દિવસે ને દિવસે બગડતો જાય છે. મને એ નથી સમજાતું કે મેં મમ્મીનું બગાડ્યું છે શું. અરે મીરા, એમાં એવું છે કે મારા બા હતા એ તમારા સાસુ પર એટલો જુલમ કરતા હતા અને એટલો ત્રાસ ગુજારતા હતા, એટલે આને એમ છે કે હું બદલો લઉં એટલે આમ કરે છે, બાકી બીજું કાંઈ નથી. એના મનમાં એવું કાંઈ છે નહીં. મનમાં નથી એમ તો પછી આટલું બધું બોલવાનું કારણ શું? હરેક વાતમાં સામેવાળા વ્યક્તિને નીચું દેખાડીને સાબિત શું કરવા માંગે છે મમ્મી? અરે એનામાં બુદ્ધિ નથી, એનામાં સમજદારી નથી. જો સમજદારી હોય તો એ થોડી એવી વાત કરે. અને એને વહુ અને દીકરીમાં તફાવત લાગે છે, એ તફાવત ન હોવો જોઈએ, પણ એને એવી સમજણ નથી. પણ આપણને તો સમજણ છે ને. આપણે સાસુને શું કામ સાસુ માનીએ છીએ? આપણે આપણી મમ્મી જ માનીએ ને. હું તો માનું જ છું. હું તો એમને મારી મા માનીને જ આટલા સમયથી બધું સાંભળી લઉં છું. મમ્મીના હરેક શબ્દો સાંભળી અને મનમાંથી કાઢી નાખું છું. કારણ કે મને ખબર છે કે જો એકને એ વાતને મનમાં લઈને બેસીશ ને તો આ ઘર ક્યારેય નહીં ચાલે. અને પરિવારને ચલાવવા માટે બધા સભ્યો એકબીજાનું જતું કરવું જ પડે છે. હા, આ એક હાથની 5 આંગળીઓ પણ સરખી નથી હોતી. એમ બધાનો સ્વભાવ કદાચ સરખો ન હોઈ શકે, પણ જાતું કરવાની ભાવના એ તો મા માત્રમાં જ હોય ને. હા, એટલે તો હું કહું છું કે એ છે ને ગામ ગણો તો ગાંડી છે, ગાંડી, સમજ્યા? એનું જો આપણે મનમાં લેવીને તો આપણે ગાંડા થઈ જવી. એટલે એનું મનમાં ન લેવાય. જો આદિ કે હું અમે કાંઈ કહેવી છે, અમે કાંઈ નથી કહેતા, તો પછી તમારે એનું ન જોવાનું હોય. જેમ અમે નથી જોતા એમ તમારે ન જોવાનું હોય. કહેવાની વાત છે, ગાંડા છે એમ કહો છો તમે? તો કેમ પહેલા લગ્નની વાત છુપાવી? કેમ ભોળપણમાં કંઈ કહી ના દીધું કે આદિત્યના પહેલા લગ્ન થઈ ગયા હતા એમ? આ બધી છે ને હોશિયારીની વાતો છે પપ્પા. અને મને તો દુઃખ એ વાતનું છે કે તમે પણ મને કઈ વાત ના કરી. લગ્ન થઈ ગયા હતા, છૂટું થઈ ગયું હતું, તો મને એકવાર કહેવું તું તો ખરું. હોય ને આજુબાજુવાળા ગામવાળા એ બધાય તો હું બીજાનું ઘર બાળવામાં રાજી હોય, પણ આપણે એ બધાનું ન જોવાનું હોય. આપણે ખાલી આપણું કરવાનું હોય. બધાય વાતું તો બધાય કરે, પણ અમુક વાત આપણે જે સારી હોય એ લેવાની હોય, બીજી વાત આ કાનમાંથી કાઢીને આ કાનમાંથી કાઢી નાખવાની હોય. પપ્પા, કેમ આ જ વાત આવી? આટલી બધી વાતો થતી હોય દુનિયામાં તો કેમ મને બીજા કોઈએ કઈ વાત ના કરી? ના બિઝનેસની, ના ઘરની, ના કુટુંબ પરિવારની, સમાજની, આદિના લગ્નની વાત જ કેમ આવી? અરે એને બધાને ખબર છે કે મીરા છે ને બહુ ડાય અને સમજણી છોકરી છે. એટલે આપણે જો બીજી કંઈક વાત કરીશું ને તો નહીં હાસી માને. એટલે બધાને કાંઈક તો ઝઘડા કરવા ને. એટલે આવી વાત માની. અને એવી કઈ સ્ત્રી હોય કે જે એના પતિના બીજા લગ્ન ભૂતકાળમાં થઈ ગયા હોય અને એ સહન કરે? એટલે બધાને પોઈન્ટ મળી ગયો કે આવી વાત કરવી ને એટલે મીરા આ થોડી ઝઘડા કરશે ઘરમાં, એટલે આવી વાત કરે. બાકી આવું કાંઈ હોય જ નહીં, અને આવું તમારે માનવાનું હોય નહીં. હા પપ્પા, તમે પણ મને કહી દીધું ને કે તમે બહુ સમજદાર છો, એટલે હવે મારે સમજદાર થઈને રહેવું જ પડે ને. તમે તો મોટી વાતને બહુ નાના શબ્દોમાં સમજાવીને મૂકી દીધી. ઠીક છે, માની લીધું કે આદિત્યના લગ્નની વાત જૂઠી હતી, બધા ખોટા હશે, પણ આ મમ્મીની વાત છે એ તો ખોટી નથી ને. કારણ કે તમે તો એ વાતને પણ વાળી રહ્યા છો. અરે હું તો કહું જ છું ને કે તમારી મમ્મી છે ને ખબર નથી પડતી એને, અને હું એને ખીજાય તેમ તારે. મને ખબર નહોતી કે વાત એટલી બધી બગડી ગઈ છે. એના મનમાં સમજાશે. હું તમારે ચિંતા નહીં કરવાની. હું એને છે ને એવું લાગશે ને તો 2 લાફા તને ચડાવી દઈ. બાકી મારી જે આ દીકરી છે ને વહુ છે ને હું દીકરી જ માનું છું. એને છે ને તારે કોઈ દિવસ નહીં કહેવાનું. તમે તારે બેફિકર રહ્યો ને, જરી કંઈ તમારે એની ચિંતા નહીં કરવાની. કારણ કે વહુ છે અને હાહુ છે એ બે છે તો એકબીજાને અત્યારે પુરાણો કાળથી હાલ્યો હોય, બે દુશ્મન જ કહીને એકબીજાને દુશ્મન જેમ જોવે. પણ આપણે આ ચીરો ફેરવવાનો છે. વહુ છે ને એની હાહુને જો માં માને ને તો કાંઈ વાંધો ન આવે. એ ભલે ને આપણને વહુ માને, આપણે એને માનો માનવી. સાચી વાત છે તમારી. ઠીક છે પપ્પા, હવે તમારું જેવું કહેવું છે તો કદાચ મારી ભૂલ હશે, કદાચ હું મમ્મીના શબ્દોને નહીં સમજી શકતી હોય. હવે હું ધ્યાન રાખીશ. હા બસ, મારે આ જ આશા હતી. સમજા? એ ભલે ને ગમે એ બોલે, એ તો ગાંડું છે, એને ક્યાં ભાન છે. એ બોલે તો આપણે કાંઈ તમ તારે બહુ મનમાં નહીં લેવાનું. આપણે પપ્પા બોલે છે, કાંઈ આદિ કાંઈ બોલે છે એ જોવાનું હોય. એ બોલે તો એ સમજદાર વ્યક્તિ કાંઈક બોલે ને તો મનમાં લેવાનું હોય. હવે ગાંડું તો બોલ્યા કરે, એ કાંઈ થોડું મનમાં લેવાનું હોય. સાચી વાત છે.
આને ક્યાં ખબર પડી ગઈ આદિના બીજા લગ્ન થઈ જાય આ ઘરમાં ટકે તો હાલો માંડ માંડ બીજી લાવ્યા છે મીરા, આમ ઉદાસ ક્યાં સુધી રહીશ તું? તો શું કરું બા? ઉદાસી સિવાય હવે જીવનમાં છે શું? કે શું છે એટલે? બેટા, ઘર હોય ત્યાં ઝઘડા તો થાય જ, પણ આમ થોડું કંઈ નિરાશ થઈ જવાય, ઉદાસ થઈ જવાય અને અહીંયા દોડી અવાય. તો તમને જે વાતની ખબર નથી એ ખબર પડશે ને તો તમે પણ મને એમ જ કહેશો કે મેં જે કર્યું છે ને એ બરાબર કર્યું છે. જે વાતની ખબર અને એ બધું એટલે બેટા મને ખબર છે. મેં મારો સંસાર ભોગ્યો છે ને, અમારે 2 જણને ઝઘડા થતા, પણ તરત પાછા 1 કે 2 દિવસ આ બોલા રે અને હું ક્યાં મારા માવતરે દોડી જાતી? કોઈ દી ગઈ નથી. ઘરમાંથી જવાનું જ નહીં. જઈએ ને એટલે એને લાગુ ફાવે કે સારું ગઈ તો આવશે આ ફડી 2 દાડા રહીને, અને પછી જઈએ ને એટલે આપણી ઉપર એ લોકો ડોળા કરે. જવાનું જ નહીં. ગમે એવા ઝઘડા થાય કહેવાનું હું અહીંયાથી જઈશ નહીં, તમારે મારી નાખવી હોય ને તો મારી નાખો, પણ હું નહીં જાઉં. બા, તમને ખબર નથી, આદિત્ય છે ને એના પહેલા લગ્ન થઈ ગયા હતા. શું વાત કરે તું? મજાક કરતા હશે એ. શું મજાક કરતા હશે? મને મારા સગા દેરે કીધું છે, અને મારો દેર કેવી રીતે ખોટો હોઈ શકે? ધવલભાઈએ મને બધી વાત કરી છે. આદિત્યના લગ્ન થઈ ગયા હતા, છૂટું થઈ ગયું છે, અને મારી સાથે જે લગ્ન કર્યા ને એ બીજા લગ્ન છે, પહેલા નહીં. તો પછી એણે આપણને લગ્ન કરતા પહેલા શા માટે કાંઈ ન કીધું? શું કામ વાત છુપાવી? મને શું ખબર શું કામ વાત છુપાવી? એ લોકોના પેટમાં દગો હશે એટલે. આમ પણ અમારા સાસુનો સ્વભાવ કૂતરા જેવો છે, એની સાથે રહી કોણ? પણ તે તારા દેરને ન પૂછ્યું કે શું કારણસર એના લગ્ન તૂટ્યા હતા? કોનો વાંક હતો? છોકરીનો હતો કે એની માનો હતો કે એના બાપનો હતો કે આદિનો હતો? ચોર કોઈ દિવસ એવું કહે કે મેં ચોરી કરી છે? નહીં ને. આ બધી એવી વાત છે મમ્મી. હરેક વ્યક્તિ સામેવાળા પર જ દોષનો ટોપલો ઢોળતું હોય છે, પોતાનો વાંક ક્યાં કોઈને દેખાય છે? અને આ જેવો મારો સાસુનો સ્વભાવ છે ને, મને તો ખબર પડી જ ગઈ છે કે છોકરીનો કંઈ દોષ હશે જ નહીં. અમારા સાસુએ જ કર્યું હશે બધું. પણ હું તને એમ કહું છું, તારા દેરે તને વાત કરી તો તારા પર કંઈક એવો વિશ્વાસ હશે, કંઈક લાગણી હશે તો જ એણે કીધું હશે ને. તો વાતમાં તારાથી પૂછી ન લેવાય કે તમે મને આ વાત કહો છો, પણ સાચું કહો કે આમાં વાંક કોનો હતો? આદિનો હતો કે નહીં? ખાસ તો આદિનું પૂછી લેવું હતું ને. મારે કોઈને કંઈ પૂછવું નથી. આ વાત ખબર પડીને ત્યારથી જ મારું મગજ કંઈ કામ નથી કરતું. ખબર ને એ લોકો કરવા શું બેઠા છે. બા, એક જ ઘરમાં મનમેળ નથી કોઈને. મારા દેરને મારા સાસુનો સ્વભાવ નથી ગમતો, મારા સસરાને મારા સાસુનો સ્વભાવ નથી ગમતો, અને આદિત્ય છે કે એ તો માવડિયા જ છે. માં કે એટલું જ સાચું. સમજી લીધું, માની લીધું કે મા પ્રત્યે લાગણી હોય, મા પ્રત્યે પ્રેમ હોવો એ પણ જરૂરી છે, પણ મા તદ્દન ખોટી હોય તો પણ? ઠીક, તો વાત એમ છે કે આદિ સિવાય કોઈને તારા સાસુનો સ્વભાવ ગમતો નથી. એટલે મને એવું લાગે છે કે એના પહેલા લગ્ન પણ તારી સાસુના સ્વભાવને લીધે, એની કચકચને લીધે, એનું મેણા મારવાની આદતને લીધે જ પેલી બિચારી જતી રહી હશે. અને અત્યારે તારા પર પણ એને લીધે જ બધું વીતે છે ને, એ જ બધું બોલે છે ને. હા, ન બોલવાના વેણ બોલ્યા કરે છે. એના ઘરે ગઈને પછી એમ લાગે છે કે જીવનમાં કંઈ રહ્યું જ નથી. સવારથી સાંજ સુધી ઘરના કામ કરો અને સાંજે તો પણ ગાળો ખાઈને જ સૂવાનું. ક્યારેય એમ નહીં કે પ્રેમથી માથા પર હાથ ફેરવી દીધો, પ્રેમથી 2 વાતો કરી આપણી સાથે. બસ 24 કલાક ઝઘડાના જ મૂળમાં હોય છે. તો બેટા તું મને એમ કે આ લોકો તો તારા સાસુને ઓળખે છે, પણ આદિનો વ્યવહાર તારી સાથે કેવો છે? આદિ પણ એ જ છે. કહ્યું તો ખરા, મનમાં હોય ને તો પક્ષ લેશે, મનમાં નહીં હોય તો મમ્મી કે એટલું જ સાચું એમ સમજીને ચાલ્યા કરવાનું. અને આદિનો સૌથી મોટો વાંક એ છે કે એમણે એમની ભૂતકાળની કોઈ વાત મને ન કરી. પતિ છે એ મારા, એમને તો મને બધું કહેવું જોઈએ. મને હક છે જાણવાનો એમની લાઈફ વિશે, પણ નહીં, એમને તો કંઈ કહેવું જ નથી. હા, એનો અર્થ એવો પણ થઈ શકે કે મા દીકરો બંને મળેલા છે, અને એટલા માટે ન તને તારી સાસુએ કાંઈ કીધું આગલા લગ્ન માટે, અને ન તો તારા વરે કીધું. પણ કારણ શું હશે? હા, એક કામ કર ને,
અત્યારે કોઈ પણ જાતની બહેસ કર્યા વગર કે કંઈ પણ કર્યા વગર તું ઘરે જા. હું આવું છું તારા ઘરે અને હું એ બંને જણ પાસેથી વાત કાઢું છું કે સાચું શું છે. બીજા લગ્ન થયા તો થયા, પણ પહેલાં લગ્ન તૂટવાનું કારણ શું હતું ને એ મારે જાણવું છે. અને જાણ્યા પછી પણ મારે તને ત્યાં રહેવા જ નથી દેવી, કારણ કે આજે એ લોકોએ જે ખોટું છુપાવ્યું છે ને, કાલે શું નહીં કરે તારી સાથે. સારું બા. એટલે તું જા, જાણે કંઈ થયું જ નથી. બસ તું રીસામણે આવી હતી અને પાછી મેં તને મોકલી દીધી છે, એટલું જ ખાલી ત્યાં રાખજે, બાકી કંઈ કહેતી નહીં. પછી હું જોઈ લઉં છું, હું તારી પાછળ જ આવું છું. જા બેટા, ચા પીવી છે? મારા સડા ઉતરી જાય છો. હવે હારા સડાઈ કરાઈ ગયો ને, નકરી બહુ હાટું ઘરેણા દાગીના કરાવવાના, મારે હાટું કઈ નહીં કરાવવાનું. ઓતાઈ ઉતારીને એને સડાઈ દીધા. અરે પણ હવે તારા ઘરેણા પહેરીને ક્યાં જાવું છે? તો હજી હું કઈ ગોઢી નથી થઈ ગઈ, ઉંમર છે મારી. અત્યારની હા હું વહુની હારે બધું પહેરે ઉઠે. અરે વહુનું અમુકનું હોય ને પહેરે ઉઠે, એવી હોય. હું એવી તો નથી ને. લગ્ન થાય ને પછી એનું ઘરેણું છે ને એનો પતિ હોય. આ ઘરેણું, આ હોનાના ઘરેણા એનું ઘરેણું ન કહેવાય. સાચું ઘરેણું તો એનો પતિને ખુશ રાખે, ઈ સ્ત્રીનું સાચું ઘરેણું કહેવાય. આટલા તો ખુશ રાખવો છે, કેટલાક રાખવા છે. આ ઘરેણું માગી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો તમારે દીકરીને મળવા આવ્યા છો? ના, દીકરીને મળવા નથી આવી, તો તમને મળવા આવી છું. ઓહો, એવું તે હું કામ પડી ગયું કે તમારે અમને મળવા આવવું પડ્યું? જાણે તમે તો આ બધી વાતથી અજાણ જ છો. કેવી વાત? અમને લોકોને અંધારામાં રાખીને આ તમારા દીકરાના બીજા લગ્ન શું કામ કર્યા? શું કામ મારી દીકરીની સાથે અને મારી સાથે ખોટું બોલીને તમે એના લગ્ન કર્યા? તમને કોણે કીધું એવું? એટલે હું જાણ્યા જુણ્યા વગર ન આવ્યો, બધી મને ખબર પડે અને બધેથી મને વાત મળે છે. હા, એટલે હવે ખબર પડી ગઈ કે આપણી વહુ રોજ ફોન કરી કરીને એની માને આવી જ વાતો કરે છે, અને તમને શરમ આવી જોઈએ તમારી છોડીનું ઉપરણું લઈને તમે અમારે હારે બાંધવા આવી ગયા. ઉપરાણું એટલે હું કહો છો તમે? તમારા દીકરાના જ્યાં પહેલા લગ્ન થયા હતા ને ત્યાંથી મને વાત મળી છે. મારી દીકરીએ મને કાંઈ નથી કીધું, બહારથી વાત મળી ને એટલે હું અહીંયા આવી. અને હવે જે હોય ને એ ચોખવટ કરો. મારી દીકરીની સાથે તમે આવું કર્યું જ કેમ? અંધારામાં કેમ રાખી? તમને બારના પર વિશ્વાસ આવી ગયો ને ઘરના પર વિશ્વાસ નથી આવતો. ફોટા બતાવો. ફોટામાં નથી જોવા, અમારે કોઈ સાબિતી નથી જોતી. તમારે સાબિતી જોતી હોય ને તો જાઓ મલક પાસે લીધા કરો. અમારા ઘરમાં કોઈ એવા સબૂત નથી જોતા. એક તો ખોટું કરો છો અને પાછા તમે મારી પર આટલું બધું ચડી બેસો છો કે તમે આમ તમે તેમ સાબિતી નથી જોતી. હું કાયદાકીય પગલાં લઈશ હો. અરે પણ એવું સાનુમની બેન હું સાની મની બે કરો છો? આ એની સોડી બોલે છે એ નથી દેખાતું, અને અમે બોલી તમને બધું દેખાઈ જાય છે. અરે તમારે કેવા કાયદા કાનૂની બધા પગલા લેવા છે, લેવા માંડો. હું જોઉં છું, અમે કઈ એમને બેસશું, અમને નહીં આવડતું હોય કાંઈ. હું જ્યારે લઈશ ને આ બધું તમારું ઉતરી જશે, આ બધો સ્વભાવ તમારો. હા, મારી દીકરી કામ ન કરતી હોય, તમને હેરાન કરતી હોય તો મને કહો, પણ અંધારામાં શું કામ રાખ્યા અમને લોકોને? કોઈ અંધારામ નથી રાખ્યા, અને તમારી છોડી કોઈ અમને હક લેવા નથી દેતી, હાથે રોટલો નથી ખાવા દેતી, આખો દી કાંઈ કામ નથી કરતી, એ રાણી જેમ પડી રહી છે. આવું હાહું એને ક્યાંથી મળે? આવું સુખ ક્યાંથી મળે? આ તો અમે હારા તમારી છોડીને અમે આમ રાખી છીએ, બાકી બીજે કઈ હોત તો તમને ખબર પડત. બસ બહુ થયું. ઓલી આગલી કેમ જતી રહી ને એ બધા મને પુરાવા મળ્યા છે. એ બિચારી સારી જ હતી, તમારા સ્વભાવને લીધે ને તમારી હેરાનગતિને લીધે એ નીકળી ગઈ અને આ મારી છોકરી અહીંયા ફસાઈ ગઈ. અરે પણ બેન આમ જો, આ કોર્ટમાં જવું, વકીલનું જવું, એ જેને ખબર ન પડતી હોય, બુદ્ધિ ન હોય, એ કોર્ટમાં જાય. હા, મને નથી પડતી નરેશભાઈ, મને ખબર નથી પડતી. બેન મારી વાત તો સાંભળો. તમે છે ને અમારા આ ઘરના વ્યવહાર કેવો સમજ્યા, એટલે તમારે આવીને શરીર શાંતિથી આ બધી વાત કરાય તો એનો નિવેડો નીકળો. અને જે સમજૂતીથી વાત થાય, જે સમજાવટથી વાત થાય ને એ કોર્ટમાં અને વકીલ પાસે જવાથી ન થાય. આપણે એ બેહીને એને સમજાવટ કરવી ને, આવી રીતે તમે આવી રીતે બાંધવા હોય કે સારું લાગે? તમે ના ના, અમને અંધારામાં રાખ્યા એ તમને સારું લાગ્યું. હજી પણ આ અત્યારે આટલું બધું થયું તો પણ એમ કે છે કે તમારાથી કાયદાકીય જે થતું હોય તે કરી લ્યો. તો હવે હું કરું છું. તમને લોકોને કોર્ટના ધક્કા ન ખવડાવવું અને પેપરમાં તમારા નામ ન લાવવું ને તો મને કહેજો. એટલે આ બીજાને હવે પછી ત્રીજા લગ્ન કેમ કરે છે અને કઈ વહુ આવે છે ને એ હું જોઉં. બસ હો વેવાણ, બસ આવી ધમકી આપવાની કોઈ જરૂર નથી. અમે કઈ
લઈને બેસી જાવું હા, અમને બધા અચ્છા. પગલાં લેતા આવડે છે તમને એમ કે અમે જ એક હોશિયાર હે હા, લ્યો પગલા મારી વિરુદ્ધ ને મારી દીકરીની વિરુદ્ધ લ્યો પગલા અને સાબિત કરીને બતાવો કે અમે બંને જૂઠા છીએ. અરે ના ના એવું કાંઈ નથી કરવું. તમે સમજદાર છો, અમે સમજદાર છીએ, હું એમ નથી કહેતો. પણ એમ મારું કહેવાનું એમ છે કે માની લો કે તમને આ કોઈ કંઈક ખોટી વાત કરી હોય તો તમારે જરીક વાતનો તાગ મેળવવો જોઈએ અને જરીક તમારે જાણવું જોઈએ કે નરેશભાઈ આવા વ્યક્તિ કાંઈ થોડું આવું કરે એમ. અરે આપણને ક્યાં નથી ઓળખતા આટલી ઉંમર છે ને એટલી તો ભાન હોવી જોઈએ ને કે આમાં બેમાં ત્રીજું ફાવે બહારના લોકોની વાત આવી રહે ઘરમાં આપણે હા. વાતો આવી ગયા સારું, હા બસ. તો હવે તમારો આ જ નિર્ણય છે ને કે મારાથી જે થાય તે હું કરી શકું. હવે પેલીના ફોટા લઈ જઈને હું કોર્ટમાં રજૂ કરીશ અને પછી હું જોઉં છું કે તમને કોણ બચાવે છે અને મારી વિરુદ્ધ કોણ જાય છે. ક્યાં છે મારી દીકરી બોલો? હશે એન પથારીમાં ટેસ્ટી પડી છે મહારાણી જે મૂતી છે હા, હું લઈ જાઉં છું એને. આ મુલા લઈ જાવી છે આ તમતા લઈ જાવ ખબર પડે એને કે મારી છોડી એકના બાર કરે છે આ બધી વાત એની માને કરવાની શું જરૂર હતી આ બીજા લગન થાય ત્રીજા લગન થાય એની છોડી સુખી છે ઈ જોવાનું હોય અને આવું બધું કહેવાની શું જરૂર હતી અને કાયદા પીએ એને બધા કરવા છે પગલા તો એને કરવા દો નહીં હું કઈ ઓછી છું મારો ભાઈ છે ને એનો ભાઈબંધ વકીલ છે તમે જોવો હું એને બધી વાત કરી હું કેસ કરી એને ખબર પડે શું રહે કે નહીં આપણો વાક છે, આપણે કાંઈ ન બોલાય. મારે મનાવવા પડશે. હા દબાવ તમે દબાયા કરો મારે કઈ કોઈથી બીવું નથી હું તો કરવાની છું એને આવા છે તો મારે ઘણી છે હું લે ન હું લે બા રડ નહીં બેટા, રડવાના દિવસો હવે પૂરા થયા તારા અને એ લોકોના ચાલુ થયા. આપણને અંધારામાં રાખ્યા ને, આ બીજા લગ્ન કરાવ્યા ને. અરે એણે પહેલાં ચોખવટ કરી હોત ને તો હું તને હસતા હસતા હા પાડી દે. પણ એ લોકોએ બહુ મોટી ભૂલ કરી છે અને છતાંય હજી નમતા નથી. મને કહે છે જા તારે કોર્ટમાં જવું હોય તો જા ને તારાથી થાય તે કરી લે. તો હવે આપણાથી થાય તે આપણે એને કરીને બતાવવાનું છે. અને તારે અહીંયા ન રહેવું હોય ને હું તને લેવા જ આવી છું. તું ઘરે ચાલ. મને ખબર છે એ લોકો તને કેટલી હેરાન કરે છે હે ને. શું કરીએ બા, મારા સાસુનો સ્વભાવ સુધરતો જ નથી. કેટલી વખત સમજાવ્યા કે તમારો સ્વભાવ સુધારી નાખો. તમે ગમે એમ કરશો તોય તમે મારા ઘરના સભ્ય છો, હું તમારા દીકરાની વહુ છું ને મટી નહીં જાઉં. પણ સમજવાનું નામ જ નથી લેતા ને. હા, હંમેશા એક જ વાત, તું અપશુકન્યાળ છે, તું વાંજણી છે, તું બદનસીબ છે. શું વાંક છે બા મારો? મને એવું લાગે છે કે ઓલી આગલી સાથે પણ એ આવું જ કરતી હશે. એને ગમે તેમ બોલી હશે તો જ ઓલી જતી રહે. બાકી કોઈ દીકરી થોડું ઘણું દુઃખ તો સહન કરી લે પણ સાસરું ન છોડે. કારણ કે એની માના સંસ્કાર એવા હોય, એની માની શિખામણ એવી હોય. પણ અહીંયા જો આગલી નથી ટકી અને તારી સાથે આવી રીતે વર્તન કરે છે ને એટલે એનો સ્વભાવ જ એવો છે. પણ બસ હવે બહુ થયું. હું હવે આ નહીં ચાલવા દઉં. આજે ને આજે જ તારી બેગ લઈ લે અને ચાલ આપણા ઘરે. અને હા, તારા જેટલા દાગીના હોય ને એ પણ લઈ લેજે. બા પછી હું એને બતાવું કે શું કરાય. બીજા મેરેજ કર. મને શું ધમકી આપે છે ખબર? હા, તારાથી થાય તે કરી લે. મારા ભાઈનો પણ દોસ્તાર છે ને, વકીલ છે ને, હું લડી લઈશ ને, હું તને જીતવા નહીં દઉં ને. આવી તો મને ધમકી આપે છે. એટલું બધું આપણને અંધારામાં રાખ્યા એ 100% ખોટા છે. તો હજી ચરબી તો જતી નથી. સાચી વાત છે બા તમારી. ચરબી નથી જતી એ જ તો વાંધો છે ને. સમય જતાં માણસે સમજવું પડે. એક વહુ તો આમનામ ગઈ છે. સમાજમાં, કુટુંબમાં બધે મારા સાસુની વાતો થાય જ છે કે હર્ષાબેન એમની વહુને સાચવી નહીં ને એટલે ડિવોર્સ લઈને જતી રહી. માંડ કરીને આ બીજા લગ્ન કરાવ્યા. મારામાં શું વાંધો છે બા? માની લીધું કે ચલો પહેલી પત્ની કંઈક અજુગતું એવું કરતી હશે, કંઈ લક્ષણો ખરાબ હશે, કામ નહીં કરતી હોય. પણ મારું તો મારી નજરે જોઉં છું ને કે જ્યાં મારો કંઈ વાક જ નથી હોતો. ટાઈમસર કામ કરું છું, બધાને સાચવીને રાખું છું, ભગવાનનો ભક્તિ ભાવ, ઘરનું કામ, છતાં પણ બધી વાતમાં ખોચા. એનો અર્થ એવો જ થાય છે કે વાક મારા સાસુનો જ છે. સાચી વાત છે. પણ હવે બહુ થઈ ગયું. હવે હું તને આ ઘરમાં આટલું સહન નહીં કરવા દઉં. તું ના પાડીશ ને તો હું તો એ જ ઈચ્છીશ કે તું
ચાલ મારા ઘરે અને આપણે એ લોકોને કાયદો બતાવી દઈએ કે કાયદો શું છે. બતાવી દેશું કાયદો, પણ શું કામનું? છેવટે છે તો પરિવારના લોકો જ ને. સમજમાં નથી આવતું કે આવા લોકોનું કરવું શું. સંબંધોમાં બાંધીમાં લાગણીમાં લઈ અને પછી આવા દગા કરે ને એને ખરેખર માણસ કહેવાય જ નહીં. પરિવાર તો તું કહે છે, એ ખ્યાત અને પરિવારની માને છે. એ તો એમ જ સમજે છે કે અમે એક નોકરાણી લાવ્યા છીએ અને આ બધું તું જે પણ કાંઈ કરિયાવરમાં લાવી એ બધું હડપ કરશે અને કદાચ આવી રીતે એક નહીં કેટલાય લગ્ન કરાવશે અને બધાય પાસેથી આવું બધું પડાવશે. પણ આપણે નહીં, આપણે તો કાયદાકીય એક રૂપિયો ગણીને લેશું. એ બીજી બધી માઓ ચલાવી લેતી હશે. હા, અને એને એ ચરબી છે, દીકરીની માં છે, શું કરી લેવાની હતી. પણ એને ખબર નથી કે આજે દીકરી અને દીકરીની માનું સ્થાન સમાજમાં શું છે. ચાલ, આપણે કાંઈ વધારે નથી સાંભળવું. અને હા, તારા કપડાં અને તારા દાગીના બધા લઈ લે. ચાલ બેટા, એને પણ બતાવી દઉં કે કાયદો શું છે અને બીજા લગ્ન સામેવાળાને અંધારામાં રાખીને કેમ કરાવાય છે. અરે અહીંથી ગયા તો તારે વાં હોય રહોડામાં જવાય અને એને સમજાવાય. સમજ્યા? જો લઈને વયા ગયા અને તું કાંઈ કરી ન શકી. પગ પકડું એ બધાના. હા, અમારા સાસુ અને મીરા બંને મને રસ્તામાં મળ્યા હતા. મેં એમની સાથે વાત કરવાની કોશિશ કરી પણ કઈ વાત જ ન સાંભળી મારી અને મારી સાથે વાત પણ ન કરી. શું થયું? ક્યાં ગયા એ લોકો? હું કહેવું તને દીકરા, એ પૂછ, તારી માને પૂછ. હવે જે કર્યું ને એ જો આ તારી માએ કર્યું છે. મેં કર્યું? મેં કાંઈ નથી કર્યું બટા. જો તાર હા હું આવ્યા હતા, આવીને સીધા અમે કીધું કે તમે મારી દીકરીને મળવા આવ્યા, તો કે નહીં અમે મારી દીકરીને તમને મળવા આવ્યા છે. મેં તો બોલો શું કામ છે? તો કે તમે તમારા દીકરાના બીજા લગ્ન કરાવ્યા, એ પહેલા લગ્ન તમને વાત છુપાવી શું કરવાને? હવે આ વાત એને કરી કોને ઈ તું કે? તો કે અમને ખબર મળી, ગામમાંથી ખબર મળી છે કે તમે આ તમારા દીકરાના બીજા લગ્ન કરાવ્યા. એમાંથી ને વાત બધી વધી અને મેં કીધું કે અમે અમારા દીકરાના બીજા લગ્ન નથી કરતા, તમારી દીકરી સુખી છે એ જવો ને એમાંથી વાત વધી અને કાયદા કાનૂન ઉપર આવ્યા ને પછી મેં બોલવામાં કાંઈ બાકી નથી રાખ્યું બટા. અરે પણ તું વિચાર કરી આદિ, એ લોકો સાચા હતા. હે, હવે આપણે વાત તો છુપાવીશ છે ને. હા, તો પછી હવે આપણે જરીક નમતું મુકાય ને. એ તાર માન ક્યાં આવડે છે? તો ઈ કાંઈ બોલવામાં ઓછું રાખતા હતા? તું નમતો મૂકું એની સોડીએ ફોન કરીને કાન ભેરાસ ન કરાનું ઉપરનું લઈને દોડા આવ્યા. આ તારી બાળીને કહેતો હતો નકરે એની માને ફોન કરીને બધું કીધા કરે છે. આ ઘરની વાત ઘરની બહાર જાય હું લેવાને? અરે મારે માથાકૂટ થઈ હતી એની સાથે અને મને પણ નથી ખબર કે મીરાને કેવી રીતે ખબર પડી કે મારા પહેલા પણ લગ્ન થઈ ચૂક્યા છે. અને આ વાતની મેં એને પૂછવાની કોશિશ પણ કરી પણ એને મને કહ્યું નહીં. અને ત્યારે મેં એની સાથે શાંતિથી વાત પણ કરીને સમજાવી કે જો મારી ભૂલ થઈ ગઈ કે મેં તમને આ વાત ન જણાવી અને એટલા માટે જ એને બધી વાત એના મમ્મીને કરી હશે અને એના મમ્મી ગુસ્સામાં અહીંયા આવ્યા. પણ તમે આ ખોટું કર્યું. તમારે કહી દેવું જોઈતું હતું ને કે હા થયા હતા પણ હવે એ ભૂલી જાઓ. જે થયું અત્યારે તો બધું બરાબર ચાલે છે ને. હા, તો મેં એને ઈ જ કીધું કે તમારી દીકરી કઈ દુખી તો નથી, એ મસ્ત રાણીની જેમ રાસ કરે છે. અમારા ઘરમાં તમારી દીકરીને દુઃખ હોય ત્યારે તમારે કહેવાનું, ભલે ને મારા દીકરાએ બીજા લગ્ન કર્યા હોય પણ સમજવા જોવે ને. હવે શું કરશું? પણ એમાં હું તું જો પ્રેમથી બોલી હોત ને જરીક સમજદારીથી તો એ કાંઈ વાંધો ન આવત. પણ તું એની સામે જેમ એ તો માનો ને એ તો સાચા હતા એટલે એ તો ઉગ્ર સ્વભાવે બોલે કે પણ આપણે તો ખોટા હતા ને એટલે આપણે જરીક નમતું મૂકી દેવાય. નમતું મૂકવી ને એનું કાંઈ ન જાય. નમતું મૂકીએ તો ને નમતું મુકાતું નથી ને આપણાથી. હા, મમ્મીએ જ કહ્યું હતું. મેં તો પહેલા જ કીધું હતું જ્યારે જોવા ગયા ત્યારે કે આપણે લોકો વાત કરી દઈએ અને બધી ચોખવટ પણ પાડી દઈએ. આ ત્યારે ચોખવટ કરી નાખ્યું હોત ને તો અત્યારે આ માથાકૂટ ના રહે. અરે ત્યારે સારું છું ચોખવટ ન કરી. હવે ચોખવટ કરી હોય તો બીજ વરારે કોણ લગ્ન કરાવે અને દીકરી આપે આ ઘરમાં? બસ હા, એ વાતે તમે લોકો મને ડરાવતા રહ્યા અને તમારી વાતમાં આવીને મેં પણ મારી વાત છુપાવી રાખી અને એના લીધે અત્યારે તો એ જતી રહીને. થયું તો એ જ ને જે પહેલા થવાનું હતું એ અત્યારે થયું. બાકી શું રહ્યું? કાંઈ નહીં, લાડ બાકી રહ્યું એની પાસે આવશે ક્યાં જાહે? એ ત્યારે આ વાત કરી હોત ને તો અત્યારે વાંઢો હોત એની કરતા સારું છું અત્યારે પૌણી ગયો. હવે એ 2 દી પછી આવશે તો ફરી ક્યાં જાહે? નહીં આવે. કેટલાક દી ને હાસવશે, મોકલશે જ ને. નહીં આવે તો શું કરશો? આ છૂટાછેડા લેવાનું કહેશે તો આ બીજી વાર મારા લગ્ન તૂટશે. હવે સમાજમાં કહેશો કે નહીં કહો કે આ વાત પણ છુપાવશો? અરે ના ના, એવું કાંઈ નહીં થાય.
આમ જો આપણે છે ને હજી એવું લાગશે ને તો એની પાસે જાવું અને સમજદારીથી કામ લેવું સમજ્યા ને. તું એવું લાગે ને તો તું એકવાર આટો મારજે, કારણ કે અત્યારે છે ને એ ગુસ્સામાં ગયા છે અને સામેવાળો ગુસ્સામાં હોય ને આપણે ગમે વાત સાંભળવી ને અને ગમે વાત કહેવી ને એને સાચી લાગે જ નહીં. એટલે જરીક એનો સ્વભાવ શાંત પડે અને ગુસ્સો એનો ઠરે ને પછી તું જાજે ને અને સમજાવજે એને. તમને લાગે છે મેં રસ્તામાં એ લોકો સાથે વાત કરવાની કોશિશ કરી તો મને જરાક જવાબ તો આપી શકે ને? ભલે ગુસ્સામાં આપે, પણ મારી સામે સરખું નથી જોયું અને બસ મોઢું ફેરવીને જતા રહ્યા. તમે વિચાર કરો કે હવે એમના ઘરે જઈશ તો શું મને બોલાવશે? ના, મારી સાથે વાત જ નહીં કરે અને તમારા લોકો સાથે પણ વાત નહીં કરે. તમે આ સમાધાન તો ભૂલી જ જાઓ. હવે કોઈ સમાધાન થવાનું નથી. એક વાર ને હોવાર સમાધાન થાય. આવી તો છોડ્યું કેટલી વાર માવતરે જાય ને પાછું આવે, એમાં કઈ ઓછું ન લગાડવાનું હોય. અને બાયડું રિહામણે જાય ને વાહે આપણે દોડ્યું ન જવાય, બે દી મૂક દેવાય, પડતીન્યું સીધીન્યું થઈ જાય ને આવે આ ફળીન્યું. અને તું ઉપાધિ કરીમાં કાંઈ છૂટાછેડા નહીં થાય. હું બેઠી છું ને તું તારે એને કાયદા રીતે હાલવું હોય તો આપણે એને કાયદો શીખવાડશું. પણ એ ક્યારે થાય? જ્યારે આપણે ખાલી ઘર કંકાસ હોય, અમારા બે માણસની કઈ માથાકૂટ હોય, આ સાસુ અને વહુનો કઈ ઝઘડો હોય તો એ સમાધાન થઈ શકે. પણ જે વાત આપણે પહેલેથી છુપાવી રાખી છે એ વાતને લઈને સમાધાન મને નથી લાગતું કે સમાધાન થશે. અરે સમાધાન થઈ જાય. તારી મમ્મી કહે છે ને હું બેઠી છું, એ બેઠી છે પણ તારું ઘર ભાંગવા. તો ઠીક છે. હા, તમે લોકો હવે જે નક્કી કરો ને એ મને કહી દેજો. સમાધાન થાય તોય ભલે અને ન થવાનું હોય તો પણ કહી દેજો. જ્યાં સહી કરવાની થશે ને ત્યાં કરી દઈશ. મારા દીકરા, તું વિશ્વાસ રાખ. તારી મા ઉપર હું કે તારું ઘર થોડી ભંગાવું. તારા બાપાને તો બસ એવું જ લાગે. એવી કઈ માં હોય કે એના દીકરાનું ઘર ભંગવે? હા, તો તમારું ઘર ભાંગીને હું મારા માવતરે બેઠી હોત, તમારું ઘર હાંધીને ન બેઠી હોત. જરાક તો શરમ રાખો છોકરા. અમે મને હું કામ નીસી બતાડો છો? ભાઈ એક ગુડ ન્યૂઝ છે, સાંભળ. બોલ ને. શું થયું તને? આમ ઉદાસ કેમ બેઠો છે? કઈ નહીં. ભાઈ બોલ, શું થયું તને? ઉદાસ કેમ છે તું? શું થયું? અરે આ તારી ભાભી ઘર છોડીને જતી રહી છે. શું? હા, ક્યારે? આજે જ. ના હોય. સાચું કહું છું. એને ખબર પડી ગઈ કે આપણે એની સાથે ખોટું કર્યું છે. મારા પહેલાં પણ લગ્ન થયા હતા ને એ વાત મેં છુપાવી હતી. એ વાતની એને જાણ થઈ ગઈ અને ગુસ્સામાં ને ગુસ્સામાં ઝઘડો કરીને ઘર છોડીને જતી રહી છે. ભાઈ હવે શું કરીએ? આમ જોવા જઈએ તો ભાભીની વાત પણ સાચી છે. આપણે પહેલાં એને ના કહ્યું ને તે આપણી ભૂલ તો છે જ. માનું છું કે આપણી ભૂલ છે, પણ હવે આ ઘરમાં એને ખબર જ છે ને કે મારો સ્વભાવ કેવો છે, આપણા બધાનો સ્વભાવ કેવો છે. અને માણસથી એકવાર ભૂલ થઈ જાય માફ પણ કરી શકે ને. પણ ભાઈ જો આ વસ્તુ તેને પ્રેમથી પહેલાં જ કહી દીધી હોત તો. અને બીજી વસ્તુ એ કે મમ્મી છે ને હર એક ટાઈમ એના પર ગુસ્સો જ કર્યા કરે છે. ક્યારેક પ્રેમથી વાત તે કે મમ્મીએ કરી છે એની સાથે? હા, નથી કરી. પણ મમ્મીએ જ મને કહ્યું હતું ને કે જો આપણે આ વાત કરી દઈશું તો આ સંબંધ જ નહીં થાય, પહેલેથી ના આવી જશે. અને મને એ જ વાતનો ડર હતો, એટલા માટે થઈને આ વાત છુપાવી રાખી. પણ પરિણામ તો એ જ આવ્યું ને. હવે તો મને લાગે છે કે મારા બીજી વાર લગ્ન તૂટશે. એવું નહીં થાય ભાઈ, પણ મને એવું લાગે છે કે જો તે પ્રેમથી પહેલાં ભાભીને વાત કરી હોત ને તો બધું સોલ્યુશન થઈ જાત અને એ તને હા પાડી દે. અને એની જગ્યાએ આપણે પણ હોય ને તો આપણને પણ દુઃખ થાય. તને લાગે છે કે મને કોઈ છોકરીએ પહેલી વારમાં કહ્યું હોત કે મારા લગ્ન થઈ ચૂક્યા હતા ને હું બીજા લગ્ન કરવા જઈ રહી છું તો હું હા પાડત? ભાઈ અરે ત્યારે મને ખબર પણ ના હોત કે એનો સ્વભાવ કેવો છે, વાંક કોનો હશે, કોના લીધે એના ડિવોર્સ થયા હશે, એ બધું જાણ્યા વગર હું એની સાથે કેવી રીતે લગ્ન કરી શકું? પણ ભાઈ બધી વાત સાચી છે, એકવાર પૂછવાથી બધું સોલ્યુશન મળે ને. પણ ઠીક છે, ચલો જે થયું તે જવા દો. અને એક કામ કર, તું ચિંતા ના કર અને તું કહેતો હોય તો હું જાઉં ભાભી પાસે. ભાભી મારી વાત માનશે અને હું સમજાવી શકીશ ભાભીને. મને નથી લાગતું એ કોઈની વાત માનશે. આટલો ગુસ્સો કર્યો છે એને. માની જશે. પણ તું છે ને મને એક વાતનું પ્રોમિસ કર પહેલાં. પ્રોમિસ? હા, જો હું ભાભીને મનાવવા જાઉં છું પણ ભાભી જો પાછા આવી જાય ને તો તું પ્રેમથી રહીશ ભાભી સાથે, ગુસ્સો નહીં કરીશ. અને બીજી વાત, તું મમ્મીને સમજાવીશ કે ભાભી સાથે વારે વારે ઝઘડિયા ના કરે યાર. અરે હું બધું સમજાવવા માટે તૈયાર છું અને હું ક્યાં ઝઘડો કરું છું? અરે આ ઝઘડાઓ થાય છે એમાં હંમેશા હું તો સમાધાન કરવાની કોશિશ કરું છું. મમ્મીના પક્ષમાં પણ બોલું છું અને તારી ભાભીના પક્ષમાં પણ બોલું છું.
બંનેની વાતને સાચી રાખું છું અને પોતે જ બધું જાણવા હોવા છતાં પણ હું બધું સહન કરું છું. મેં કોઈ દિવસ એ લોકોને કંઈ કીધું છે ના, છતાં પણ મારાથી જ પ્રોબ્લેમ છે. તારી ભાભીને પણ મારો જ વાંક દેખાય છે કે તમે ઘરમાં કંઈ બોલતા જ નથી, તમારું કંઈ ચાલતું નથી, અને બાકી હતું તો આ બોમ્બ ફૂટ્યો. એવું નથી, તારી વાત સાચી છે, તું ભાભીને સમજાવે છે, પણ છે ને તારી સમજાવવાની ટેકનિક સાચી નથી. તું હંમેશા ગુસ્સો કરીને સમજાવે છે. તું એ જ વસ્તુ પ્રેમથી સમજાવ ને, ભાભી સમજી જશે ભાઈ. અરે હું તો સાવ ઢીલો પડી ગયો હતો જ્યારે આ વાતની જાણ એને થઈ ગઈ, અને મેં તો સોરી પણ કહ્યું કે સોરી મેં તને નહોતી કરી આ બધી વાત, પણ મને ડર હતો કે તું મને છોડીને ન જાય એટલા માટે મેં આ વાત છુપાવીને રાખી હતી. પણ થયું તો એ જ ને, અંતે તો એણે એ જ કહ્યું કે તમે આ વાત છુપાવી છે, બહુ ખોટું કર્યું છે, મારી સાથે ફ્રોડ કર્યો છે, ચીટિંગ કરી છે, તમારા લોકોએ આ વાત છુપાવવાની જરૂર નહોતી. અને એ બાબતને લઈને એટલી માથાકૂટ કરીને ગઈ છે, મને લાગે છે કે ક્યારેય પાછી નહીં આવે. આવશે તો ફક્ત ડિવોર્સ પેપર. નહીં, એવું કંઈ જ નહીં થાય. મારા પર વિશ્વાસ રાખ, મને ભાભી પર વિશ્વાસ છે. તું ચિંતા ન કર, શાંત થા, અને ચાલ આપણે એક કામ કર, બહાર આટો મારવા જવું છે? ના, મારો મૂડ ઠીક નથી, તું જા અહીંયાથી. તું એક કામ કર ને, તું પણ આવ ને મારી સાથે, આપણે બંને જઈને ભાભીને વાત કરીએ ને. મારે ક્યાંય નથી આવવું, અને મારે હવે કોઈ વાત નથી કરવી. ઠીક છે, ચાલ તું શાંત થા, તું મમ્મીને સમજાવ, હું જાઉં છું ભાભી પાસે અને એમને મનાવીને તરત જ લઈ આવું છું. ઠીક છે? ટ્રાય કરી જો, માને તો. માની જશે, પણ તું ચિંતા ના કરીશ, હા ને? ચાલ. તો મને એ નથી સમજાતું કે મીરાને ખબર કેવી રીતે પડી. આ વાત તો ફક્ત અમારા ઘર સુધી જ હતી. ઘરમાં બધાએ નક્કી કર્યું હતું કે આપણે આ વાત ક્યારે આપણે કોઈને નહીં કરીએ, અને છતાં પણ